મારી પાસે ઘણી બધી ગાડીઓ હતી. હું લગભગ વર્ષ દિવસમાં ગાડી ચેન્જ કરી નાખું. પ્રથમ વિડીયો આપને યાદ છે? આ બ્રોડકાસ્ટ ટુ રિયાલિટી બતાવીશ તો હું પણ મારા ઘણા વિડીયોમાં બોલું છું કે આ જગ્યાએથી તમારે ગાડી નહીં લેવાની. હું લાઈવમાં પણ બોલું છું. જ્યારે તમે ફ્રી ટાઈમમાં આવો છો ત્યારે તમને ગમતી પ્રવૃત્તિ? ત્યારે કોઈની નેગેટિવ કોમેન્ટથી મને હિંમત આવે તો BMW ગાડી મને ગમતી. જ્યારે પણ ગાડી રોડ ઉપર નીકળે ને એટલે મારે ઊભું જ રહેવું પડે. ત્યારે એવું લાગ્યું કે આ બધું છોડી એક નવું અપનાવીએ? તો દેખાદેખી માટે તમે કાર લો છો, જેને કહેવાય સીન સપાટા માટે, તો તમે ના લો. કે કોઈ પણ એવી સટ્ટા નહીં જે આપણે ગુજરાતીમાં કહીએ તો જુગારની એપ છે, તો એને પ્રમોટ જ નથી કરતો. અત્યારના સમયમાં વેલ્યુ ફોર મની એવી કોઈ કાર? તો એકવાર ભલે તમારે 1000 રૂપિયા પે કરવા પડે, પણ એકવાર ગાડી તમે હિસ્ટ્રી ચેક કરાવી લો. અત્યારના સમયમાં તો માર્કેટમાં ઘણા બધા ઓપ્શન છે, એવી ડીઝલ, પેટ્રોલ. મારા મતે કેવા ફીચર સારું? રેન્જ રોવર એ હું મારી ડ્રીમ કાર છે, તો હું સફળતા વિશે વિચારતો નથી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી પોડકાસ્ટ ધરાવતી ચેનલ વિજકાસ્ટ પર આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયેલા છે એક વિશેષ મહેમાન શ્રી કિશનભાઈ કાનગર, કે જેમને ખુદ સંઘર્ષ કરી અને યુટ્યુબ પ્લેટફોર્મ પર તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું નામ બનાવ્યું છે. ત્યારે આજે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત થયા છે, તો ખાસ મુલાકાત કરીએ શ્રી કિશનભાઈ કાનગર સાથે. કિશનભાઈ, સ્વાગત છે તમારું વિજકાસ્ટ ચેનલ. થેન્ક યુ. અને નમસ્તે મિત્રો. તો હું આજે કેડી મોટો કિશનભાઈ કાનગર મારું નામ છે. તો ખાસ માન રાખીને આ બ્રોડકાસ્ટ ચેનલમાં અમે હાજરી આપી, તો થેન્ક યુ એના બદલ. અને તમને મુલાકાત લઈને અમને પણ વિશેષ આનંદ થયો. કિશનભાઈ, આમ તો તમારા દર્શકો તમને કેડી મોટો તરફથી જાણે જ છે. 100%. આજે થોડીક વિશેષ જાણકારી મેળવી આપણે. ક્યારથી તમે બધી શરૂઆત કરી એ બધી તો ચર્ચા કરશું. બરાબર છે. કિશનભાઈ, કેડી મોટો પેલા શું હતું? તો આપણે દર્શક મિત્રો એ રીતના હતું કે હું એક સ્કૂલનો ટ્રસ્ટી છું. મારે ઉપલેટા મારું વતન છે અને સ્કૂલ ચલાવું છું. ત્યાં શ્રી ગણેશ સ્કૂલ મારી ઉપલેટામાં ચાલુ જ છે. મને કોઈ આઈડિયા જ નહોતો કે આ રીતના કોઈ મારે ચેનલ બનાવે. તો જ્યારે ફ્રેન્ડ્સ મેં સોશિયલ મીડિયા માર્કેટ ચાલુ થયું, મને ખબર પડી કે આ રીતના સોશિયલ મીડિયાનો જમાનો છે. તો મેં પણ વિચાર્યું હતું કે આ રીતના એક ચેનલ ચાલુ કરું, પણ કઈ ચેનલ ચાલુ કરવી એ મગજમાં કોઈ આઈડિયા જ નહોતો. પછી મારા મિત્ર છે સુરત, એનો ખાસ મને સપોર્ટ છે અને હું એનું ખાસ નામ પણ લેવા માંગુ છું, જેનું નામ છે ચેતનભાઈ વૈષ્ણવ, જેની ચેતન ફૂડ નામની ચેનલ છે. એની ચેનલ ચાલુ અમે જ કરાવી છે. અમે જ્યારે એને વાત કરેલી છે કે આ રીતના તમે ચેનલ ચાલુ કરો, સારી એવી ચેનલ તમારી ચાલશે. પછી મને જ્યારે ચેનલ ચાલુ કરવાની વાત આવી ને ત્યારે હું કન્ફ્યુઝ હતો, કેમ કે સ્કૂલ ચલાવવા વાળો માણસ છું. તો એક મનમાં સંકોચ થતો હતો કે સોશિયલ મીડિયામાં જો હું જોડાઈશ તો અત્યારે તમને તો ખ્યાલ જ હશે દિનેશભાઈ કે કોમેડી ચેનલ આવે છે, ઘણી બધી ચેનલ આવે છે. તો જે મારા પ્રોફેશનલ ને શૂટ થાય એ રીતના મારે એક ચેનલ ચાલુ કરવી હતી. અને મને પહેલેથી શોખ હતો બાઇક ને કાર. કોઈ પણ સારી એવી કાર હું જોતો હોય કે મારા આજુબાજુમાં કોઈ સારી એવી ગાડી આવે, જેમ કે ક્રેટા છે, વેરના છે, લક્ઝરી ગાડીમાં કોઈ પણ ગાડી હોય, તો મને એનો રિવ્યુ જાણવાનો શોખ, અંદરના ફંક્શન ફીચર્સ જાણવાનો શોખ હતો. એટલે મેં મનોમન નક્કી કરી લીધું કે કાર્સની ચેનલ ચાલુ કરીશું. કન્ફ્યુઝ હતો નામ શું રાખીશ. એટલે મેં પહેલા નામ રાખ્યું હતું કિશન બાઇક લવર, પણ થોડુંક ઓકવર્ડ લાગતું હતું. પછી મેં મારા ફાધરના નામ ઉપર ચાલુ કરેલી છે. મારા ફાધરનું નામ છે ધીરુભાઈ, એટલે કેડી મોટો કરીને મેં ચેનલ ચાલુ કરી. ખાસ તો યુવાનોને કાર પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. 100%. આપની ચેનલ પર પણ યુવાનો સૌથી વધારે જોડાયેલા હોય. દરેક લોકોનું સપનું હોય છે, દરેક યુવાનો સપનું હોય છે કે અમારે કાર લેવી. બરાબર છે. તો તમને ગમતી કાર કે જે તમે ડ્રાઈવ કરી અને ત્યારબાદ લીધી પણ ખરી? હા, તો એમાં એ રીતના છે કે મારી ફેવરિટ કાર છે વર્ના, હુન્ડાઈની વર્ના આવે છે. તમે જોયું હશે અત્યારે હું એ લઈને આવ્યું છું. એમાં પણ બ્લેક વર્ના મારી સૌથી ફેવરિટ કાર છે. મારી પાસે ઘણી બધી ગાડીઓ હતી. હું લગભગ વર્ષ દિવસમાં ગાડી ચેન્જ કરી નાખું, કેમ કે મને ગાડીઓનો શોખ છે. અત્યારે મારી પાસે 2 કાર અવેલેબલ છે, એક ક્રેટા અને એક વર્ના. તો વર્ના મારી મોસ્ટ ફેવરિટ ગાડી છે અને એ પણ ઓટોમેટિક ડીઝલ. આ ગાડી મારી ફેવરિટ છે. કિશનભાઈ, આમ તો તમે બ્લોગિંગની શરૂઆત કરી, જ્યારે યુઝ કાર રિવ્યુ આપવાના શરૂઆત કરી, પ્રથમ વિડીયો આપને યાદ છે કેવો હતો, ક્યાંનો હતો? હા, 100%. જ્યારે મેં ફર્સ્ટ વિડીયો ઉતાર્યો ત્યારે ઉપલેટામાં અમારે હોન્ડાનો શોરૂમ છે, જે બાઇકનો શોરૂમ કહેવાય છે. ત્યારે મેં એક્ટિવાના જે 2 વ્હીલના રિવ્યુ આવે ને, મેં ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવાનો રિવ્યુ આપેલો છે. તો ત્યારે એવું હતું કે મને ખબર નહોતી કે માઇકથી ઓડિયન્સ થ્રુ અવાજ ક્લિયરિટી કેવી આવશે. આ તે ફર્સ્ટ વિડીયો, મારી પાસે કેમેરો તો હતો જ, પણ માઇક નહોતો, એટલે મને કંઈ આઈડિયા નહોતો શરૂઆતમાં. કેમ કે તમને પણ ખબર હશે સોશિયલ મીડિયામાં અત્યારે
આપણે જોડાઈએ એટલે ઘણી બધી વસ્તુની જરૂર પડે, જેમ કે સારી ક્લિયરિટી જોતી હોય તો કેમેરો જોઈએ, સારું એવું માઇક જોઈએ, પછી વાતાવરણ એવું જોઈએ કે જ્યાં આપણે શૂટ કરવાની મજા પડે. આ કઈ જ આઈડિયા મારી પાસે હતો નહીં, કેમ કે પહેલો શૂટ હતો ને મેન વસ્તુ કે હું જ્યારે બોલવાનું ચાલુ કર્યું મેં કેમેરા સામે ત્યારે થોડુંક ઓકવર્ડ ફીલ થયું મને, એટલે મારો ફર્સ્ટ વિડીયો ઉપલેટામાં જ મેં શૂટ કરેલો. આમ તો તમે યુઝ કારના રિવ્યુ કરતા હો, કાર રિવ્યુ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખો છો? અને અમારા દર્શકો છે કે જેમને પણ યુઝ કાર કદાચ લેવી છે તો કઈ બાબતોનું એમને પણ ધ્યાન રાખવું જોઈએ? અત્યારે તમે જે વાત કરી આ એક તો આપણી લાઈફનો પાર્ટ જ કહેવાય છે, કેમ કે આપણે અત્યારે તમે જુઓ આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે એવું વાહન જોઈએ. એક તો આપણે જોવા જઈએ તો આપણું ફેમિલી મોટું હોય કે મિની ફેમિલી હોય તો સારી એવી બાઇક અથવા ગાડી આપણે જોઈતી જ હોય, જેમ કે આપણે ટ્રાવેલિંગ કરવા માટે આ તે કોઈ પણ જગ્યાએ. તો ઘણા બધા ગાડી લેતા પહેલા એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ગાડી એક્સિડન્ટ તો નહીં હોય ને, ગાડી સારી તો હશે ને, કે આપણે ગાડી જે લીધી છે એમાં કોઈ પાર્ટ ચેન્જ ન થયેલા હોય, આ તે ઘણી બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું, કદાચ તમારી કોઈ પણ ગાડી તમારી ફેવરિટ હોય, લક્ઝરી ગાડી તમારી ફેવરિટ હોય કે કોઈ પણ સેગમેન્ટની ગાડી હોય, એમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે ફ્રેન્ડ કે તમે કોઈ પણ જગ્યાએ ગાડી લેવા જાઓ તો ગાડી ચેક કરી લ્યો. હું લાઈવ થતો હોય જ્યારે ઇન્સ્ટામાં ત્યારે મારા દર્શક મિત્રોને મારા ફોલોવર્સને હું ખાસ કહેતો હોય કે તમારે કોઈ પણ ગાડી લેવી હોય તો એનું એક તો એક્સિડન્ટ નોન એક્સિડન્ટ બધી વસ્તુ ચેક કરી લ્યો. ગાડીમાં લોન ચાલુ છે તો એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કરી લ્યો. છતાં પણ મારા નંબર આપું છું તો ઘણા કસ્ટમરો શું કરે છે, મને કોલ પણ કરે છે કે કેડીભાઈ આ જગ્યાએથી ગાડી અમે લીધી છે, જરીક એનો રિવ્યુ જાણી દો અમને, કેવી છે કેવી નહીં, અહીંથી સારી ગાડી તો આવશે ને. તો હું કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર હું ડીલરનું પણ વિચારતો નથી, કેમ કે કસ્ટમર જે ફોલોવર છે જે આપણે ફોલો કરે છે આપણા માટે ભગવાન છે, અમારા વિડીયો જોતા હોય તો સાચી માહિતી આપવી મારી ફરજ છે. તો ઘણા બધા જે મેં તમને પોઈન્ટ કીધા એ ગાડીમાં ધ્યાન રાખવા જેવી બાબત છે. આપણા દેશમાં તો વાહનને છે ફેમિલી મેમ્બર તરીકે મિડલ ક્લાસ ફેમિલીમાં ખાસ કરીને અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે વાહન. કિશનભાઈ, શૂટિંગ દરમિયાન તમારે એવું કોઈ રોમાંચક અનુભવ કર્યો ખરા? ઘણા બધા હતી. જ્યારે હું મારી ટીમ લઈને જતો હોય, મારી ટીમમાં 3 મેમ્બર છે, મેં કેમેરામેન હોય ને એક જે મારા ફ્રેન્ડ સર્કલમાં હોય જે બધું આયોજન કરતા હોય ગોઠવવાનું આ તે. તો ઘણા બધા એવા રોમાંચિક અમારી સાથે એવા બનતા હોય છે કે શૂટ કરતા હોય ત્યારે જ્યારે શૂટ ચાલુ હોય ત્યારે વચ્ચેથી કોઈક પસાર થઈ જતું હોય ત્યારે થોડું કોમેડી જેવું થઈ જાય, એમ ફની જેવું થઈ જાય. પછી જ્યારે શૂટ જામી ગયું હોય અમે બધી ગાડીને ડિટેલ દેતા હોય બરાબર છે, તો ક્યારેક મોબાઈલની રિંગ વાગી ગઈ હોય, અચાનક એવા કોલ આવી ગયા હોય જેથી મારે રિસીવ કરતા હોય, ઘણા બધા એવા રોમાંચિક આવો થાય. પણ એને શું કરીએ કે અમે એન્જોય કરીએ કે જેથી શૂટ કરવાની પણ અમને મજા આવે. ત્યારે કોઈ ડીલર તરફથી એવું કહેવામાં આવે છે કે કિશનભાઈ સારું રિવ્યુ જ આપજો વધારે? હા, એવું પણ બનતું હોય. જે હું તમને આ બ્રોડકાસ્ટ રિયાલિટી બતાવીશ કે હું એવી જગ્યાએ શૂટ કરતો નથી દિપેશભાઈ, કે ફોર એક્ઝામ્પલ કે હું નામ લઈ લઉં, પણ ઘણા બધા એવા ડીલર્સ હોય છે કે એની પાસે એવી ગાડી હોય છે કે એક્સિડન્ટ વાળી હોય કે કોઈ પણ ગાડીમાં પેન્ટ થઈ ગયેલું હોય, આ તેમાં જાજા ઓનર હોય તો મને એવું બધું કહેવામાં આવે કે ઓનર તમારે નહીં બોલવું ને, તો હું ત્યાં શૂટ કરતો નથી. કેમ કે ફોલોવર્સ આપને જોઈને દિપેશભાઈ ગાડી લેવા જતા હોય છે બરાબર છે. જેમ તમારા બ્રોડકાસ્ટ થ્રુ અમે બધી વસ્તુ બોલીએ છીએ તો આ ફોલોવર્સને એવું જ લાગે કે આ રિયાલિટી હશે. તો એક અમારી પણ, હું નહીં પણ બધા જે યુટ્યુબર્સ છે, જે ઇન્ફ્લુએન્સર છે, એક એની પણ એ મોનોપોલી જ હોય કે જે ખરેખર નામ ના આપે પણ કસ્ટમરને જે ફોલોવર્સને હોય એને રિયાલિટી બતાડે. તો હું પણ મારા ઘણા વિડીયોમાં બોલું છું કે આ જગ્યાએથી તમારે ગાડી નહીં લેવાની, હું લાઈવમાં પણ બોલું છું. હા, જેથી કસ્ટમરને શું થાય કે જે ગાડી લેવા ગયો છે એ ટ્રસ્ટ કરીને ગયો હોય. એક તો દિપેશભાઈ ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ જગ્યાએ મને ફોન કરીને ગાડી લેવા ગયા, કદાચ ગાડી સારી ના નીકળી તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમને રિવ્યુ મળે કે ભાઈ કેડીભાઈ નો વિડીયો જોઈને ગાડી લેવા જવાય, તો તમે શું કરવાના છો? ના જ પાડવાના. એટલે હું જે છે એ રિયાલિટી જ કહું છું મારા ફોલોવર્સ. આમ તો સોશિયલ મીડિયાની લાઈફમાં દરેક ક્રિએટરને ક્યારેક ને ક્યારેક ટ્રોલ થવું પડતું હોય છે, નેગેટિવ કોમેન્ટનો સામનો કરવો પડતો હોય. તમે તમારી લાઈફમાં અથવા તમારી જર્નીમાં જ્યારે ઘણી બધી વાત આમાં એ રીતના હોય કે જ્યારે આપણે સારો બિઝનેસ સેટ કરીને બેઠા, મેં તમને પહેલા પણ કીધું કે મારે સ્કૂલ છે પ્રાઇવેટ, શ્રી ગણેશ નામની મારી સ્કૂલ છે ઉપલેટામાં. તો વેલ સેટ બિઝનેસ હોય આપણો. પછી આ ચેનલ ચાલુ કરી એટલે આમાં શું થાય કે મારે આખા ગુજરાતમાં હું વિડીયો શૂટ કરું છું, તો મારે આવવા જવાનું બધું રહેતું હોય છે. ટ્રોલમાં એવી રીતના હોય છે કે જે આપણા ઘણા બધા અમુક એવા સારા મિત્રો હોય જે આપણે સપોર્ટ કરતા હોય, પણ ઘણા બધા એવા નેગેટિવ પણ માણસો હોય કે જે આપણે ટ્રોલ કરતા હોય.
પણ એક વસ્તુ છે દીપેશભાઈ, એનાથી મૂંઝાવું નહીં. મારો તો હું લાઈફમાં હંમેશા પોઝિટિવ રહેવાનો માણસ છું. હું ક્યારેય કોઈની નેગેટિવ કોમેન્ટથી મને હિંમત આવે, અને જો નેગેટિવ કોમેન્ટ ના આવે તો હિંમત કામ કરવાની મજા નથી આવતી. એટલે પ્રેરણા મળે છે એના તરફથી. પોઝિટિવ તરીકે હું લઉં છું. એટલે ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ આવ્યા છે, પણ મેં એને સાઈડમાં મૂકીને મેં મારી આ શરૂઆત કરી હતી, અને અત્યાર સુધીની જે મારી જર્ની છે બહુ બેસ્ટ બનાવી છે. તમે કીધું તમે ગુજરાતભરમાં ફરતા હો ન્યૂઝકારના રિવ્યુ માટે, ત્યારે તમારી ફેમિલીનો સપોર્ટ મળી રહે છે? મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ છે મને એમાં. કેમ કે જ્યારે મેં ચેનલ ચાલુ કરી ત્યારે મારી ફેમિલીમાં અત્યારે મારા મધર જ છે, ફાધર છે નહીં. તો મેં વાત કરેલી જ હતી કે આ રીતના હું ચેનલ ચાલુ કરું છું. તો ચેનલ ચાલુ કરી એટલે અમારી ચેનલ એવી છે સેકન્ડ હેન્ડ ન્યૂઝકારની, કેમ કે આખા ગુજરાતમાં મારે ફરવાનું હોય. મને કોઈ પણ કોલ આવે એટલે એક દિવસનો વેઇટ કરીને મારે શૂટ માટે જવાનું હોય. તો મારા ઘર ફેમિલી માટે વાત કરેલી હતી કે આ રીતના મારે ચેનલ ચાલુ કરવી છે ને આમાં મારે જવું પડશે. તો મને ફૂલ સપોર્ટ આપ્યો એમ કે બિંદાસ, જો તને યોગ્ય લાગતું હોય તો આ કરવા જેવું છે. એટલે મારા ફેમિલી તરફથી મને ફૂલ સપોર્ટ મળેલો. તો કિશનભાઈ, તમારી ફેમિલીનો સપોર્ટ તો મળે જ છે, સાથે સાથે ફ્રેન્ડ્સનો પણ કેવો સપોર્ટ મળે છે? હા, એ બરાબર છે. જે તમે મને ક્વેશ્ચન કર્યો છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને ખબર હોય દીપેશભાઈ કે ક્યારેક આપણે અમુક વસ્તુ ફેમિલીમાં કહી શકતા ન હોય. મીન્સ કે આપણે જ્યારે કંઈ પણ ધંધો ચાલુ કરીએ અથવા કોઈ ચેનલ ચાલુ કરીએ એટલે આપણે એવો એક મિત્ર આપણી પાસે હોવો જરૂરી છે કે જેને ખબર જ છે કે આ વસ્તુ કરવાથી શું થશે, પણ તમને પોઝિટિવ જ રિવ્યુ આપશે. તો 4-5 ના નામ લઈશ હું. એક તો મારા ખાસ મિત્ર છે નિખિલભાઈ રાયકુંડલિયા, જેને મને ફૂલ સપોર્ટ કરેલો છે. પછી બીજા છે જીગરભાઈ પાણખણીયા, એ પણ કોઈ પણ મારી ચેનલનું મારું કામ હોય આ તે તો મારું ઘણું બધું મને સપોર્ટ કરેલો છે. પછી મારે હજી ક્લોઝ મારો ફ્રેન્ડ છે પિન્ટુ કરીને નામ છે એનું, એ પણ મને ક્યારેય લાઈફમાં નેગેટિવ વસ્તુ એને કીધી નથી. મને હંમેશા પોઝિટિવ વસ્તુ કીધેલી છે કે સપોર્ટ કરવાની જે વાત આવે ને એ આપણે જ્યારે હતાશ થયા હોય ત્યારે આપણે પોઝિટિવ તરફ વાળે એમ. તો આ જે રોલ છે આ બધાનો એ ફૂલ સપોર્ટમાં છે. એના તરફથી મને શું થાય કે મને હિંમત મળે એમ. એટલે એ હિંમતથી હું પાછળનું વિચારતો નથી ને હિંમતથી હું આગળ વધું. તમે યુટ્યુબમાં શરૂઆત કરી, સફળતા મળવામાં કેટલો સમય લાગ્યો, કેટલો સંઘર્ષ કરવો પડ્યો? જ્યારે શરૂઆત કરી મારે આજે 2 વર્ષ ને 4 મહિના થયા છે એક્ઝેક્ટ મારી આ ચેનલને, બરોબર છે. તો સારામાં સારો સપોર્ટ બધાને એવું જ હોય કે મેં ચેનલ ચાલુ કરી છે તો સારો એવો સપોર્ટ મળે. કેમ કે બધા ઇન્ફ્લુએન્સરને એમ જ હોય કે મારી ચેનલ ગ્રો કરી જાય. તો મને જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે વ્યૂ નો પ્રોબ્લેમ બધાને આવતો જ હોય છે. તો પણ મેં એમાં હિંમત હારી નહીં, મેં શરૂઆત એમાં ચાલુ જ રાખી. પર ડે હું વિડીયો અપલોડ કરતો યુટ્યુબમાં, ઇન્સ્ટામાં અને ફેસબુકમાં. આ ત્રણેયમાં મારી ચેનલ છે જ. તો 6 મહિના જેવો મારે એમાં ટાઈમ લાગ્યો. 6 મહિના પછી જ્યારે ગ્રોથ આવી ગયો ને ત્યારે મને ટૂંકમાં થોડીક હિંમત આવી ગઈ કે આમાં હવે સફળતા રહેશે. પણ મેં એવું નહોતું વિચાર્યું કે આ ચેનલ હવે હું ક્લોઝ કરી દઉં. કેમ કે નેગેટિવ માઇન્ડ મારો છે જ નહીં, હંમેશા મેં પોઝિટિવ માઇન્ડ જ સેટ રાખ્યું. એટલે થોડોક ટાઈમ લાગે એમ. એટલે હું જે આપણા ફોલોવર છે, જે નાના ઇન્ફ્લુએન્સર છે, એને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે કોઈ ચેનલ ચાલુ કરો, કદાચ તમને એવું લાગે કે આ ગ્રો નથી કરતી તો એનાથી હિંમત ના હારવી. કેમ કે કોઈ પણ વસ્તુને અમુક સમય લાગે છે. આમ તો તમે ટ્રસ્ટી પણ છો, સાથે સાથે બ્લોગિંગનો પણ કરો છો, એમ છતાં પણ જ્યારે તમે ફ્રી ટાઈમમાં આવો છો ત્યારે તમને ગમતી પ્રવૃત્તિ? મને ગમતી પ્રવૃત્તિ એક જ વસ્તુ છે. કેમ કે હું જ્યારે સ્કૂલનો ટ્રસ્ટી તરીકે હું સ્કૂલે બેઠો હોય, મને ખબર જ છે કે આજ મારા બાળકો મને ઓળખે છે કે સ્કૂલના ટ્રસ્ટી છે, અને એ પણ ખબર છે કે આની યુટ્યુબ ચેનલ પર મીન્સ કે પેરેન્ટ્સ પણ આમાં જોડાયેલા હોય. પછી જ્યારે હું વર્ક કરીને આવતો હોય આપણે સમયની એક વાત હોય દીપેશભાઈ કે આપણે થોડોક સમય કાઢીએ. જે મારા ફ્રેન્ડ સર્કલનું મેં નામ લીધું, મને સૌથી વધારે સમય લાગતો હોય તો હું મારા ફ્રી ટાઈમમાં મારા ફ્રેન્ડ સર્કલ સાથે બેસીને જે આપણે કહીને ગપ્પા મારીએ, એ ટાઈમ મને મારો બેસ્ટ લાગે છે. કે વધારે હું સાંજે પણ ફ્રી થાઉં, હું શૂટ કરીને આવું ને દીપેશભાઈ રાતે, તો પણ કલાક એક મારા ફ્રેન્ડ સાથે બેસું જ હું. આ મારો આ બધો ટાઈમ છે ને હું મારા ફ્રેન્ડ સાથે અને ફેમિલી સાથે સ્પેન્ડ કરું. કિશનભાઈ, તમારા માટે સફળતા શું છે અને તમારા આગળના ભવિષ્યનો ટાર્ગેટ શું? દીપેશભાઈ, સફળતા એક એવી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ આપણે પ્લાન કરીએ તો જરૂરી નથી કે એમાં સફળતા મળે. એટલે હું એવું માનવા વાળો માણસ છું કે કોઈ પણ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ કે ઇન્ફ્લુએન્સર બનીએ કે કોઈ પણ બિઝનેસ કરીએ તો હું સફળતા વિશે વિચારતો નથી.
કેમ કે આપણે તમને ખબર હોય તો 5 જણાને પૂછીએ કે આ આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે કે આ બિઝનેસ કરવી છે, તો એમાંથી 4 જણા એવા નીકળે કે જે તમને નેગેટિવ ચોક્કસ કોમેન્ટ પાસ કરશે. એટલે એનાથી શું થાય કે આપણામાં નેગેટિવિટી આવે. અથવા તો એવા લોકો પણ મળે છે કે જેમને આના વિશે ખ્યાલ નથી હોતો, હા, અને એ એના મનમાં નેગેટિવ ધારણા 100%. હા, કેમ કે જેને આનો અનુભવ જ નથી એને આપણે પૂછીએ છીએ, તો એનાથી શું થાય કે એક નેગેટિવિટી આપણા મનમાં. એટલે સફળતા એક એવી વસ્તુ છે કે કોઈ પણ તમે ચેનલ ચાલુ કરો અથવા બિઝનેસ ચાલુ કરો, એ ચાલુ કરવાની એક જરૂર છે. સફળતા ઓટોમેટિક આવી જાય, કેમ કે તમારી મહેનત કરો. હું એટલું માનું છું કે મહેનત કરવાથી સફળતા મળે છે. કામ કરતા રહો, ફળની ચિંતા ના કરો. હા, જે આપણે તમને ખબર હોય તો એક આમિર ખાન ના પિક્ચર નો ડાયલોગ છે કે તમે આ જ રીતના કે કોઈ પણ કર્મ કરો, ફળની ચિંતા ન કરો. કેમ કે કર્મ કરીએ અથવા પરિશ્રમ કરીએ તો એનું ફળ તમને મળવાનું છે. એટલે સક્સેસ માટે કોઈને પૂછવાની જરૂર નથી. તમે ઓટોમેટિક તમે મહેનત કરશો એટલે સક્સેસ ઓટોમેટિક તમને મળવાનું છે. ટાઈમ લાગે એમ, પણ સક્સેસ મળે. ત્યારે એવું લાગ્યું કે આ બધું છોડી એક નવું અપનાવીએ? હા, 100%. જયારે મેં તમને પહેલા જ વાત કરી કે જયારે ચેનલ ચાલુ કરી ત્યારે 5-6 મહિના ગ્રોથ નહોતો આવતું. અમુક સમય એવું થતું હતું કે વ્યૂ મળી જતા હતા પણ સબસ્ક્રાઈબર નહોતા આવતા, ફોલોવર્સ મળે નહીં. તો ઘણી વાર એવું વસ્તુ થયું કે હવે આ છોડી દે, આ ટાઈમ વેસ્ટ છે એમ. કેમ કે અમારી વ્લોગિંગ એવું છે કે આખું ગુજરાતમાં મારે ફરવું પડે. ત્યાં જઈને પેલા કન્વિન્સ કરવા પડે, કેમ કે અમે કોઈ પણ ચાર્જ લેતા નહીં. ત્યારે ફ્રી ઓફમાં હું વિડીયો બનાવેલું છું. આ લાઈવમાં કહું છું તમને, મેં 6 થી 7 મહિના આખા ગુજરાતમાં ફ્રીમાં વિડીયો બનાવેલા છે. અને એ પણ તડકો હોય કે કોઈ પણ આપણે ઋતુ હોય એમાં મેં શૂટ કરેલું છે. મારા ખર્ચા ઉપર હું જાતો. એટલે થોડોક ટાઈમ મને એવું લાગ્યું કે આટલી મહેનત કરવા છતાંય જો મને આમાં સફળતા નથી મળતી તો આ ચેનલ ક્લોઝ કરી દો, આવા વિચાર પણ આવેલા છે. પછી મેં તમને કીધું કે મારા મિત્ર સર્કલ જે મેં નામ લીધા એ બધાના સપોર્ટથી મેં ચાલુ જ રાખી. પણ એક દિવસ એવો આવ્યો કે માણસો બધા જોવા માંડ્યા, ઓળખવા માંડ્યા, ખબર પડવા માંડી કે સારા આવી આમાં ગાડી બતાવે છે, ઘણા બધા રિવ્યુ આપે છે. એનાથી ફોલોવર્સ પણ વધ્યા, ગાડીઓ પણ ઘણી બધી સેલ થઈ છે, અને આપણા ફોન પણ કરે છે, આપણે ફોન પણ આન્સર પણ આપીએ. એટલે ઘણા બધા એવા વિચાર નેગેટિવ પહેલા પણ આવેલા હતા, પણ મેં વિચાર્યું નહોતું કે આ આવું કરીને નીકળી જાય એમ. પણ મારા મિત્ર સર્કલને ઘણા બધા મને સપોર્ટથી મેં આ ચેનલ સારું ચાલુ રાખી અને એમાં સફળતા મળી પણ છે, અને અત્યારે સારી એવી ગ્રો પણ કરે. સફળતાની વાત કરી આપણે, નવા ક્રિએટર છે. હા, તમે તો આજ સફળ ક્રિએટર છો, તો તેમાં શું સંદેશ આપવા માંગો છો કે જેથી કરીને એ વસ્તુને ધ્યાન રાખે તો એ પણ સફળ બની શકે? એ તો ઘણા બધા દિપેશભાઈ જોવા જાય ને તો ક્રિએટર એવા હોય છે કે જેની પાસે પૈસા નથી હોતા અને ચેનલ પણ ચાલુ કરવી હોય. કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ કોને ના થવું હોય, બધાને ફેમસ થવું હોય. તો હું આપણા જે દર્શક મિત્રો ફોલોવર છે એને એક જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ રિઝલ્ટની ચિંતા કર્યા વગર, અથવા હું કોઈ સમાજની ચિંતા નથી કરતો, કોઈ પણ એવા માણસોની ચિંતા નથી કરતો જેથી નેગેટિવ કોમેન્ટ પાસ કરે. તો તમારે જે પણ તમારે સોશિયલ મીડિયામાં આગળ વધવું છે, સારું એવું પ્લેટફોર્મ તમારે અચીવ કરવું છે, તો એક જ વસ્તુ છે કે તમે એમાં ઊભા ના રહ્યો. મારો કહેવાનો મતલબ એમ છે સ્ટોપ ના થાવ, એ ચાલુ જ રાખો. એક દિવસ એવો આવશે કે તમને બધા ઓળખશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે. તમારી પાસે સાદો ફોન હોય તો પણ તમે એમાં લોગિન કરી શકો છો. જરૂરી તો નથી કે બધા પાસે અત્યારે કેમેરા હોય, બરાબર છે ને? એટલે તમારી પાસે કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તમારો સાદો ફોન હોય, આઈફોન હોય કે કોઈ પણ મોબાઈલ હોય, તમે એમાં લોગિન કરી શકો છો અને સફળતા મળવાની જ છે. કેમ કે તમે મહેનત કરો છો આજની તો કાલે. એટલે કોઈ પણ ચેનલ ચાલુ કરવી હોય તમારે તો તમે કરી શકો છો અને સારું એવું પ્લેટફોર્મ મળી શકે. કિશનભાઈ, હવે તમે જૂના દિવસોની સરખામણી અત્યારના સમયને કેવી રીતે જુઓ? શું ચેન્જ આવ્યું? પોઝિટિવ કે નેગેટિવ? ના, મેં પેલા પણ કીધું હું પોઝિટિવ માણસ છું, પણ ચેન્જ ઘણો બધો આવ્યો છે. કેમ કે પેલા એક સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું સમાજમાં અને બધી જગ્યાએ મારે જવાનું થતું, એટલે થોડોક સંકોચ એ રીતના રહે. કેમ કે અમુક વસ્તુમાં ધ્યાન રાખવું પડે આપણે. જ્યારે હું સોશિયલ મીડિયામાં જોડાણો પછી એક ગ્રો આપણામાં આવે, આપણામાં ટૂંકમાં હિંમત આવે. કેમ કે હું બધા માણસોની વચ્ચે સોશિયલ મીડિયામાં છું, મને બધા જોવે છે. એવું તો નથી કે હાલો ઉપલેટા પૂરતું જ છે મારે, આખા ગુજરાતની પબ્લિક. તમે નહીં માનો કે જ્યારે થોડાક ટાઈમ પહેલા જ મેં જ્યારે આફ્રિકાથી એક કસ્ટમર હતો, એને ફોર્ચ્યુનર મેં અપાવેલી, તો મને થોડુંક એવો વિચાર આવતો કે મારા વિડીયા ત્યાં પણ જોવાતા હશે. એટલે આપણે થોડુંક એવું લાગે એમ કે ત્યાંથી માણસો આપણે ઓળખે છે, જોવે છે. તો એક સારો એવો મારામાં ચેન્જ આવ્યો છે આ ચેનલના હિસાબે. પેલા થોડુંક આપણે સંકોચથી વાતું કરતા, જવાબ દેતા હતા, જ્યારથી સોશિયલ મીડિયામાં જોડાણા છીએ, કેમેરા સામે શૂટ કરવાનું થાય છે,
ઘણા બધા માણસો નવા નવા આપણે મળે છે, આપણે એની સાથે વાત કરતા હોય તો ઘણો બધો ચેન્જ આમાં આવ્યો છે, પોઝિટિવ ચેન્જ કહીએ આપણે. ક્યારેક લોકો મળ્યા બજારમાં જતા હોય હા તો કિશનભાઈ હા ઘણો બધો મજા આવે. ટૂંકમાં આપણે એમ થાય કે નહીં આપણે પણ હું જયારે મને યાદ છે કિસ્સો હું કઈ સુરત શૂટ કરતો હતો તો જે પબ્લિક અમને જોતી હોય એ કન્ફ્યુઝ હોય કે આ તો ઓલા આપણે કેડીભાઈ છે કે નહીં, આપણે વિડીયો જોઈએ છે તો આપણે આવીને પૂછે, શૂટ ની વચ્ચે જ પૂછે, આપણું શૂટ ચાલુ હોય અને વચ્ચે જ પૂછે તમે કેડીભાઈ કે નહીં ઓલા વિડીયો બનાવો છો? હું કહું હા. તો એને મજા આવે એમ. પણ પછી આપણે જયારે એવી રીતના કે આપણે ફોટો લેવો છે તો આપણે અંદરથી થોડીક પોઝિટિવિટી જે તમે કીધું ને ચેન્જ ની, આ એક ચેન્જ આપણામાં જોવા મળે. કેમ કે આપણે ફેમસ નહોતા પહેલા, પછી આપણે ફેમસ થયા તો એને ઘણી બધી આપણામાં એનર્જી જોવા મળે. કિશનભાઈ, આજકાલ ઘણા બધા ક્રિએટર્સ છે જે ગેમિંગ એપ્લિકેશનની જાહેરાત એડવર્ટાઇઝ કરે છે કે જે કદાચ ખોટું છે. તમે પણ એક ક્રિએટર છો, સફળ ક્રિએટર છો, તો તમે આ વિશે શું માનો? એવું છે કે રીતેશભાઈ, મેં પણ જયારે મારા સ્ટાર્ટિંગમાં 5K ફોલોવર્સ થયા ને તો મને ઘણી બધી જે એપ્રોચ કરેલો હતો. અત્યારે તો જાજી એડ મને આવે છે પણ હું એક પણ એડ લેતો નથી, જેથી ફોલોવર્સને ખોટા રસ્તે હું લઈ જાઉં. કોઈ હું આપણે સટાની હોય, કોઈ એપ હોય કે જે વિંચુ આવે છે, હું તમને નામ પણ આપી દઈશ, ઘણી બધી તમને તો ખ્યાલ હશે, બરોબર છે? કે કોઈ પણ એવી સટાની જે આપણે ગુજરાતીમાં કહીએ તો જુગારની એપ છે, તો હું એને પ્રમોટ જ નથી કરતો. મેં એક જ એપને પ્રમોટ કરેલી હતી શરૂઆતમાં, પણ ત્યારે મને કોઈ આઈડિયા જ નહોતો. એટલે એક એપને મેં પ્રમોટ કરીને પછી મને ખ્યાલ આવ્યો કે આ રીતના ખોટી આપણે પબ્લિકને જાહેરાત કરીએ થોડાક પૈસા બાબતે, બરોબર છે? કે 5 થી 10 થી કે 50,000 આપણે આપે છે અને આપણે કસ્ટમરને કે ફોલોવર્સને એમ કહીએ છીએ કે ભાઈ આની અમે આ એડને પ્રમોટ કરીએ છીએ તો એ જોવે છે, કેમ કે આપણા ફોલોવર છે કે કેડી મોટો આ ગાડીની એપ કરે છે, ઓલા રિવ્યુ આપે છે, સારી એવી ગાડીઓ બતાવે છે. તો વચ્ચે જો હું આ ગેમલિંગ છે જે તમને ખબર છે કે અમુક એપ ઓનલાઈન આવે છે તો એને જાહેરાત કરીને જે હું કસ્ટમરને ખોટા રસ્તે લઈ જાઉં ને એવું કામ નથી કરતો. એટલે મેં એક પણ, તમે મારી વિડીયો જોઈ લેજો, મેં કોઈ પણ એવી ગેમને પ્રમોટ જ નથી કરેલી. લોકો તમારી પર ટ્રસ્ટ કરતા હોય, તમારા બોલેલા શબ્દોને લોકો સાચું માને. 100% હું કોઈ પણ એવી એપને પ્રમોટ જ નથી કરતો. કદાચ મને કોઈ ગમે એટલા પૈસા આપે હું એવી એપ પ્રમોટ કરતો જ નથી, કેમ કે મારા એક પણ વિડીયોમાં તમે કોઈ પણ આવી ગેમલિંગની એપ જોવા જ નહીં મળે. કિશનભાઈ, આમ તો જોઉં તમે બ્લોગર ના હો તો બીજું શું? તો મેં જેમ શરૂઆતમાં કીધું દિવેશભાઈ કે મારી પોતાની સ્કૂલ ચાલે છે અને હું ટ્રસ્ટી છું પોતે, અને મેં સ્ટડીમાં છે ને BIT કરેલું છે. એટલે હું જોબ કરતો બેંગ્લોર ડેલ કંપનીમાં. તો મારો જોબનો પ્લાન પણ ચાલુ જ હતો. પછી મારા ફાધરે આ સ્કૂલ ચાલુ કરેલી હતી એટલે હું સ્કૂલ પણ હેન્ડલિંગ કરતો અહીંયા આવીને. પછી જ્યારે મારા ફાધર એક્સપાયર થયા ને ત્યારે મેં જોબ છોડી દીધી. હું BIT મેં રાજકોટ RK યુનિવર્સિટીમાંથી કમ્પ્લીટ કરેલું છે. પછી મેં સ્કૂલ ચાલુ કરી લીધી, ચાલુ જ હતી મારી સ્કૂલ આખી, મેનેજમેન્ટમાં હું પોતે જ રહી ગયો. એટલા માટે મેં કદાચ મારી આ ચેનલ ના હોત તો હું આ સ્કૂલનો ટ્રસ્ટી તરીકે બહુ સેટિસ્ફાઈડ હતો અને એ જ ચાલુ મારું રાખવાનો પ્લાન હતો. સૌથી વધારે મજા કેમ યુટ્યુબ? મને સૌથી વધારે મજા દીપેશભાઈ આવે છે કે સોશિયલ મીડિયામાં મને જોડાવાનો બહુ શોખ છે, કેમ કે એનાથી શું થાય કે ઘણા માણસો આપણે ઓળખે છે. એટલે મને સોશિયલ મીડિયામાં રહેવાનો શોખ. હું જ્યારે ફ્રી ટાઈમ હોય, મારું સ્કૂલનું કામ પૂરું કરીને હું એ જ જોતો હોય મોબાઈલમાં કે શું કરું નવી એક્ટિવિટી, કા હું લાઈવ થઈ ગયો હોય, કા કંઈક મેસેજ આપતો હોય, ફોલોવર્સને લગતી હું હરેક ચીજ ઓનલાઈન થ્રુ કરતો. એટલે મને વધારે પડતી જો ગમતું હોય ને તો સોશિયલ મીડિયામાંથી. સોશિયલ મીડિયામાં આપ તો છો જ ક્રિએટર, આપ કોઈ અન્ય ક્રિએટરને જોતા હોય તો તમને ફોલો કરતા હોય અથવા તો એ તમારા આઈડલ હોય? મારા એક જ આઈડલ છે, મેં ચેનલ ચાલુ કરેલી છે MCMR, જે દિલ્હીના યુટ્યુબર છે, ઇરફાન નામ છે, એનું નામ પણ આપી દઈશું. એ ગાડીઓના જ રિવ્યુ આપે છે. એ સેકન્ડ હેન્ડ ગાડીના પણ હિન્દીમાં ચેનલ હતી. એટલે મેં જ્યારે શરૂઆતમાં વિચાર્યું હતું કે આ ચેનલ ચાલુ કરું તો લેંગ્વેજ કઈ રાખું, કેમ કે હિન્દીને જો ઇંગ્લિશમાં આપણે કન્વર્ટ કરીએ કે સ્પીચ આપીએ તો આપણી ગુજરાતની જ પબ્લિક એટલી છે. એટલે મેં નક્કી કરી લીધું ગુજરાતીમાં ચેનલ ચાલુ કરવી. મારો ફર્સ્ટ પ્રાયોરિટી એવી હતી કે હિન્દીમાં હું આ બધી રિવ્યુ આપું. પછી મેં ગુજરાતીમાં જ બધું રિવ્યુ આપવાનું ચાલુ કર્યું. એટલે મારા ફર્સ્ટ આઈડલ છે MCMR, જે હિન્દીમાં વ્લોગિંગ કરે છે. એના જ વિડીયો જોઈને હું સેમ ટુ સેમ થોડુંક એમાં ડિફરન્સ રાખીને મારા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કદાચ કિશનભાઈ ગુજરાતના એવા પહેલા યુઝ કાર રિવ્યુઅર છે કે જેમને યુટ્યુબ પર પોતાની ચેનલ ચાલુ કરી 100% અને યુઝ કાર વિશે રિવ્યુ પણ આપ્યું, માહિતી આપી. હા કિશનભાઈ, ખાસ તો આજના સમયમાં યુવા પેઢી છે કે જેમને મોંઘી મોંઘી કારનો શોખ જાગ્યો છે, લક્ઝરી કાર લેવી છે પરંતુ પૈસા નથી તો તે લોન પર પણ લે છે, EMI પર પણ લે છે, પછી EMI ભરી શકાતા નથી અને અંતે છે એ કાર પણ
તે યુઝ કરી શકતા નથી. તમે જે વાત કરી ને એ બહુ સારો પોઈન્ટ છે. અત્યારે દીપેશભાઈ જોવા જઈએ ને તો ઘણા બધા જે આપણા યંગસ્ટર કહીએ આપણે, બરાબર છે, જેને બધા અત્યારે હરવા ફરવાના શોખીન હોય છે. આપણા ગુજરાતમાં એમ આપણા હિન્દુમાં જોવા જઈએ ને તો ઘણા બધા તહેવાર આવતા હોય છે. પણ અત્યારે પબ્લિકમાં શું થઈ ગયું છે, યંગસ્ટરમાં ખાસ, કે દેખાદેખી વધી ગઈ છે. કે મારા ફ્રેન્ડ્સે ગાડી લીધી છે, ક્રેટા લઈ લીધી છે, તો હું પણ એક ગાડી લઈ લઉં. ભલે ક્રેટા નહીં તો એ નથી નીચી, પણ એ નથી જોતા કે આપણા ફાધર પાસે કે આપણી પાસે, બરોબર છે. અત્યારે ઘણા બધા એવા યંગસ્ટર જોબ કરતા હોય તો 20-25 હજારની એની સેલેરી હોય છે, અથવા કે એને ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું બધું સારું હોતું નથી. તમને ખબર હોય દીપેશભાઈ કે 20-25 હજાર કે 30 હજાર સેલેરી હોય તો ઘરમાં આપીને પાછળ પોતા માટે કઈ વધતું નથી. તો હું એક એવો મેસેજ દેવા માંગુ છું કે જો તમે ઈએમઆઈ ઉપર કાર લો છો, બરોબર છે, અમારું કામ છે કે વિડીયો શૂટ કરતા હોય તો સેકન્ડ હેન્ડ કાર ઉપર લોન થાય છે અમારે બતાવવું જ પડે, બરાબર છે, જેથી તમે ઘણા બધા લોન પણ ગાડી લેતા હોય છે. એક અમારે માહિતી દેવી પડતી હોય છે ફ્રેન્ડ. પણ મારો એક એવો મંતવ્ય છે કે જો તમે ગાડી લો છો તો તમે સક્ષમ છો ઈએમઆઈ ભરી શકો એમ, તો જ તમે ઈએમઆઈ ઉપર ગાડી લો, બરાબર છે. અથવા તમે એવું તો નથી, હું એમ નથી કહેતો કે તમે ગાડી ના લો, તમે 4-5 વર્ષ વેઇટ કરી લો. તમારી પાસે જયારે આપણે કહીએ ને ગુજરાતમાં સગવડ થઈ ગઈ, આપણી પાસે આપણે એમ થાય કે આપણે હવે ગાડી લઈ શકીએ છીએ, તમે ત્યારે ગાડી પરચેસ કરો. પણ હું એવું કહેવા માંગુ છું કે જો તમારી પાસે સક્ષમ નથી તો દેખાદેખી માટે તમે કાર લો છો, જેને કહેવાય સીન સપાટા માટે, તો તમે ના લો, પરચેસ ના કરો, અથવા લોન ના કરો. કેમ કે લોનના ઈએમઆઈ ભરીને છેવટે કદાચ 4-5 હપ્તા બાઉન્સ થાય, એનું વ્યાજ તમારે ભરવું પડે, અથવા લોન ક્લોઝ કરો એટલે એ ગાડી સેલ કરીને તમારે બધું કરવું પડે, તો તમને એમાં નુકસાની આવે છે. તો હું એક આપણી જે યંગસ્ટરને એવું કહેવા માંગુ છું કે તમે પહેલા તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈ લ્યો. જો એમાં તમારા પૈસા સેવિંગ કરી શકો છો, હપ્તા તમે ભરી શકો છો, તો જ ઈએમઆઈ ઉપર ગાડી લો. અત્યારના સમયમાં વેલ્યુ ફોર મની એવી કોઈ કાર જે દીપેશભાઈ ઘણી બધી એમ તો ગાડી આપણે જોવા જઈએ તો આપણે, પણ આમાં શું છે, બજેટની ઓલી આવે છે. તો મારા માટે સારામાં સારી વેલ્યુ ફોર મની ગાડી કહેવામાં તો હું વર્ના માનું છું. જે આપણે ગાડી જયારે પરચેસ કરીએ છીએ પછી જયારે આપણે સેલ કરવી હોય ને ત્યારે એમાં આપણે એનું જે પણ બજેટ આપણે જોતું હોય, નક્કી કરેલું હોય કે મેં આજે 9 લાખની વર્ના લીધી છે તો 2-3 વર્ષ ચલાવીને હું 7.5-8 લાખ એમાં પાછા મને મળશે, એના માટેથી હું વેલ્યુ ફોર ગાડી માનતો હોય ને તો એક વર્ના છે ને એક ક્રેટા. આપની નેક્સ્ટ ડ્રીમ કાર કઈ? મારી પાસે તો ઘણી બધી ગાડી હતી દીપેશભાઈ. જોવા જઈએ તો BMW X1 મારી પાસે પણ હતી. મેં પણ 1.5 વર્ષ એને ચલાવી છે. લક્ઝરી ગાડીનો શોખ હતો મને. અત્યારે ક્રેટા અને વર્ના ચલાવું છું. તો મારી એક ડ્રીમ કાર છે જે રેન્જ રોવર, જે હું ભવિષ્યમાં લેવા માંગુ છું. તો સારામાં સારી જે વેલાર આવે છે રેન્જ રોવર, એ હું મારી ડ્રીમ કાર છે. કિશનભાઈ, એવી કોઈ કાર રહી છે કે જેના વિશે પહેલા તમારું મંતવ્ય છે નેગેટિવ હતું, પણ ત્યારબાદ તમે ચલાવી અથવા તમે તેના વિશે જાણ્યું અને તમારું મંતવ્ય છે જે ચેન્જ થયું? જે મેં દીપેશભાઈ પહેલા કીધું કે મારી પાસે લક્ઝરી ગાડી હતી BMW ની, તો મારા માઇન્ડ સેટ એવો હતો કે આ જે લક્ઝરી ગાડી આવે છે BMW, ઓડી, આ બધી લક્ઝરી ગાડીમાં આવે છે, ઘણી બધી ગાડીઓ છે. એકવાર તો BMW ગાડી મને ગમતી. જ્યારે પણ ગાડી રોડ ઉપર નીકળે ને એટલે મારે ઊભું જ રહેવું પડે કે ગાડી નીકળી ના જાય ને ત્યાં સુધી, કેમ કે ગાડી મારી મનપસંદ હતી. પણ મને થોડોક એવો સંકોચ હતો કે આ ગાડી લેવાય નહીં, કેમ કે એમાં ખર્ચા હશે, આ ઘણા બધા મનમાં સંકોચ હતા એમ. પછી મેં ગાડી પરચેસ જ એટલા માટે કરી કે ખબર પડે મને. જ્યારે મારી પાસે હું સક્ષમ થઈ ગયો એટલે મેં BMW X1 પરચેસ કરેલી હતી. મેં 2 વર્ષ ચલાવી. એમાં કોઈ પણ તમે ગાડી લો, મેન વસ્તુ છે તમે એમાં મેન્ટેનન્સ પ્રોપર રાખો ને, એટલે કોઈ પણ ગાડી એવું લાગતું જ નથી કે આ ગાડી આપણે ના લેવાય એમ. એટલે કોઈ પણ ગાડી હોય, અલ્ટો હોય, વેગેનાર હોય કે લક્ઝરી ગાડી હોય, તમે એને મેન્ટેનન્સ રાખો એટલે બધી ગાડી સારી છે. આ શરીર જેવું છે, આપણે શરીરને સાચવીએ એટલું શરીર આપણે સાચવે. એ જ રીતના કોઈ પણ વ્હીકલ હોય, આપણે ગાડી 4 વ્હીલ હોય, તમે સાચું મેન્ટેનન્સ રાખો, વ્યવસ્થિત મેન્ટેન, એટલે એ તમને સાચવવાના. કિશનભાઈ, અત્યારના સમયમાં તો માર્કેટમાં ઘણા બધા ઓપ્શન છે, એવી ડીઝલ, પેટ્રોલ, અમારા મતે કેવા ફીચર સારું? આમાં એવું છે કે દીપેશભાઈ, ઘણા બધાના માઇન્ડ સેટ અલગ અલગ હોય છે. જેમ અત્યારે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક કાર ઘણી બધી આવી ગઈ છે, બરોબર છે. એના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર અથવા હોટલ ઉપર એના પોઈન્ટ પણ લાગી ગયા છે. ઘણા બધાને એવું હોય કે ઓછી ચલાવી પેટ્રોલ કાર લેતા હોય, ઘણા બધાને રનિંગ જાજુ હોય તો એ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી લેતા હોય છે, અને ઘણા બધા શોખ માટે લેતા હોય તો એ ડીઝલ ગાડી પરચેસ કરે છે. પણ તમે જે વાત કરી એમાં હું અત્યારે ઘણી બધી એવી ગાડી તો માર્કેટમાં તમને જોવા મળે છે, પણ એનું એટલું સેલિંગ એટલું છે નહીં કે જેનું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નું હોય.
એટલે હું વધારે પડતો પ્રિફર ડીઝલ ગાડી જ લઉં છું. મારી પાસે અત્યારે કોઈ પણ પહેલા પણ અને અત્યારમાં હાલમાં પણ કોઈ પેટ્રોલ સીએનજી એવી મેં કોઈ પરચેસ કરી નથી. મને સારામાં સારી ગાડી લાગતી તો ડીઝલ ગાડી છે. કેમ કે ગમે ત્યાં આપણે જવું હોય, અત્યારે માણસોને સ્પીડમાં પહોંચવાનું આ તેના માટેથી વધારે પ્રિફર કરતા હોય કે ડીઝલ ગાડી. પેટ્રોલ ગાડી પણ એવું નથી કે સારી નથી આવતી, પણ જે ઇલેક્ટ્રિક ગાડીમાં મને એવો ઇસ્યુ આવે છે કે ચાર્જિંગમાં મૂકવી આ તે, કેમ કે મારે વહેલા શૂટમાં જવું છે, ચાર્જિંગ થયું નથી તો મારે એની વેઇટ કરવી પડે. ટાઈમ કન્ઝપ્શન. હા, 100%. જે ટાઈમનો મેન વસ્તુ છે ટાઈમની, બરોબર છે, તો ટાઈમે મારાથી પહોંચાય નહીં. એટલે માટે ઇલેક્ટ્રિક ગાડી એવી જે મેં સિલેક્ટ નથી કરી. પેટ્રોલ પ્લસ આ જે સીએનજીમાં પેલા મને એવું લાગતું હતું કે શૂટમાં જવું તો સારી સહેલી પડે એમ, પણ એનાથી શું થતું કે જે આપણે ટાઈમે પહોંચવું હોય આ તે, એના માટે હું એ પ્રિફર નહોતો કરતો. તો ડીઝલ ગાડી વગર મેન્ટેનન્સમાં સારામાં સારી આવતી હતી, એના માટે હું ડીઝલ ગાડી જ પ્રિફર કરતો હતો. તો ઘણા બધા એવું નથી કહેતો કે આ ગાડી સારી નથી આવતી, બધી ગાડી સારી જ આવે છે, બધાના અલગ અલગ મંતવ્યો હોય છે. તો જે તમને ગાડી સૂટ લાગે એ તમારે પરચેસ કરવી જોઈએ. મને સારામાં સારી ગાડી લાગતી તો ડીઝલ ગાડી. કિશનભાઈ, અત્યારના સમયમાં લોકો દિલ્હીના પણ રિવ્યુ જે જોવે છે મોબાઈલ, એના તરફથી જાણે છે કે દિલ્હીમાં છે જે ભાવ ગુજરાત કરતા ઘણો ઓછો છે, ત્યારે ગુજરાતમાં છે કમ્પેરિઝનમાં થોડો વધારે છે. તો તમારા મતે તમને શું લાગે છે, દિલ્હીથી કાર લેવી છે યોગ્ય છે અથવા તો ગુજરાતથી? આમાં એવું છે કે દીપેશભાઈ, દિલ્હીની તમે જે વાત કરો આમાં ટાઈમ પીરિયડ હોય. અત્યારે તમને ખબર હોય તો 2014 થી લઈને 2025 ની ગાડી જે લેવું છે દિલ્હીમાં, તો ત્યાં શું થાય છે ખબર છે, 2014 પછીની ગાડી માર્કેટમાં મૂકી દે. દિલ્હીની ગાડી બહુ સારી આવે એવું નથી, કેમ કે ત્યાં પબ્લિક પાસે તમને ખબર હોય તો અત્યારે ટ્રાફિક સિગ્નલ એટલા છે, ટ્રાફિક એવડું હોય, એટલે ગાડી બધી સચવાયેલી હોય, બરોબર છે, તો ત્યાં સસ્તી હોય. કેમ કે 2014 પછીની 14 પહેલાની જે ગાડીઓ છે ને, જે 2000 જૂની મોડેલ આવે છે 10, 11, 12, 13, એના એ લોકો સેલ કરવા મૂકી દે છે અને પોતે નવી ગાડી પરચેસ કરી. પણ આપણા ગુજરાતમાં ઊંધું છે. તમે જોવા જાવ તો અહીંયા 2001 નું મોડેલ પણ તમને રોડ ઉપર જોવા મળશે, કે 2005 નું મોડેલ પણ તમને રોડ ઉપર જોવા મળે. તો આપણા ગુજરાતમાં પબ્લિક થોડુંક એવું વિચારે છે કે સસ્તી ને સારી ગાડી જોઈએ. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું કે સસ્તું ક્યારે સારું નથી હોતું અને સારું ક્યારે સસ્તું નથી હોતું. આપણે રીબોકના શોરૂમમાં જઈને આપણે એમ કંઈક 300 ના શૂઝ આપો તો મારે અહીંયા કોઈ એનો આન્સર આપવાની જરૂર નથી. એ જ રીતના આજે વ્હીકલમાં છે, ગાડીમાં છે, તો સારામાં સારી ગાડી આપણા ગુજરાતમાં પણ મળે છે. કોસ્ટલી એટલા માટે હોય છે કેમ કે આપણે દિલ્હી જેવું નથી. આપણે અહીંયા એવું હોય છે, મેં તમને પહેલા પણ કીધું, 2000 થી માંડીને કોઈ પણ મોડેલ તમને જોવા મળશે માર્કેટ. એટલે આપણે થોડુંક અહીંયા પ્રાઇસ હાઈ છે અને ત્યાં શું છે કે સારી ગાડી હોય પણ 2014 પછીની તમને કોઈ પણ ગાડી પહેલાની જોવા નહીં મળે. એટલા માટે આઈ થિંક તેમાં પાછો ફરી ટેક્સ પણ આપણે ગુજરાતમાં પે કરવો પડે. ટેક્સ પે કરવો પડે. પછી ત્યાંની કોઈ પણ નંબર પ્લેટ હોય તો આપણે અહીંનું પાસિંગ કરાવવા માટે 40-45 હજાર રૂપિયા આરટીઓ ને ચૂકવવો પડે. એટલે સરવાળે તો એ જ થાય. હા, સરવાળે એ જ થાય છે. પછી મેન વસ્તુ હું પોઈન્ટ કહી દઉં કે તમે ફોર એક્ઝામ્પલ કે દિલ્હીથી ગાડી લઈ આવ્યા, તમે જુનાગઢ કે રાજકોટ કે અમદાવાદ કોઈ પણ સિટીમાં રહેતા હોય, બરોબર છે, તમે ગાડી લઈને આવ્યા છો, 2 દિવસ પછી પ્રોબ્લેમ આવે છે, તો તમારે કરવાનું શું? તમે અહીંથી નજીકમાંથી ગુજરાતમાંથી ગાડી લીધી છે તો તમે બીજે દિવસે ત્યાં જઈ શકો, તમને આન્સર આપશે. પણ મારું એવું માનવું છે કે તમે આપણા ગુજરાતમાં રહેતા હોય ને દિલ્હીથી કોઈ પણ ગાડી લેવા, નો ડાઉટ કે સારી જ ગાડી આવે, પણ કદાચ એવું બનાવ બને તો કરવાનું શું? એટલે હું વધારે પડતું પ્રિફર એવું રાખું છું કે અહીંયા ગુજરાતમાંથી આપણા ફોલોઅર્સને ગાડી લેવી જોઈએ. અત્યારના સમયમાં કિશનભાઈ, યુઝ કાર માટે એક ખાનગી કંપનીઓના આઉટલેટ પણ હોય છે, જેમાં તે લોકો સારી સુવિધા આપતા હોય છે કસ્ટમરને. અને બીજી તરફ જોઈએ તો ડીલર લોકો હોય છે, જે ડેલાવાળા કહેવાય. તો બેમાં ડિફરન્સ શું તમે જોવો છો અને લોકોને ક્યાંથી પરચેસ કરવું જોઈએ? મેં દીપેશભાઈ ઘણા બધા શૂટ કર્યા છે, બરાબર છે. મેં તમને પહેલા પણ કીધું કે આખા ગુજરાતમાં હું શૂટ કરી હોય. જ્યારે જે તમે ડીલરની વાત કરી ને, તે પહેલા શરૂઆતમાં ડીલરની ત્યાં શૂટ કરવા જતો. મને કોઈ એવી આઈડિયા જ નહોતો કે કોઈ પણ કંપની હોય. ફોર એક્ઝામ્પલ કે હું નામ પણ આપીશ, Cars24 અત્યારે એક કંપની છે જે ઓનલાઈન માર્કેટિંગ પણ કરે છે. ઘણા બધા યુટ્યુબર્સ ત્યાં જઈને પ્રમોટ કરે છે. પછી એક સ્પીની કરીને છે, ઘણા બધા એવા છે, હું નામ લેવા માંગીશ તો ટાઈમ જશે. પણ જે આ કંપની છે ને, એનું અલગ પ્રકારનું એક કસ્ટમર માટે, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને કે સગવડ હોય છે, બરોબર છે, ફેસિલિટી આપે છે કે ત્યાંથી તમે ગાડી પરચેસ કરો તો પ્રાઇઝમાં કોઈ પણ કોમ્બો નહીં થાય. એમ કે તમારે દાખલા તરીકે કોઈ પણ તમે ગાડી પરચેસ કરી છે, બરોબર છે, તો આપણે શું હોય કે ડીલર પાસે જઈ 4 લાખની ગાડી લીધી, આપણે ડાયરેક્ટ 3 લાખમાં માંગીએ. પણ આ કંપનીમાં એવું થતું નથી. 4,21,000ની ગાડી તમને 4,21,000માં જ મળશે. પણ એના ઘણા બધા ફાયદા છે, બરાબર છે, જે મારા વિડીયોમાં હું બતાવતો જોઈએ. એ આપણે ફેસિલિટી આપે છે, એની પ્રાઇસ દે છે. પછી ડીલર પાસે લેવા જાય તો એ રીતના થાય છે કે મેં તમને પહેલા પણ કીધું કે ત્યાં ભાવતાલ થાય છે.
સારી ગાડી તો ત્યાં પણ મળે છે, પણ આ એક કંપની, કોઈ પણ પ્રોફાઇલ હોય, કંપની પોતે સેલ કરતી હોય છે, એના એટલા બધા એમ્પ્લોય હોય છે, એને સેલરી ચૂકવતી હોય છે, પ્લસ ટ્રસ્ટ દેખાડતી હોય છે, એના માટેથી પ્રાઇસમાં એ કોઈ નેગોશિયેબલ કરતા નથી. અને ડેલામાં શું થાય છે કે તમે કોઈ પણ જગ્યાએ ગાડી લેવા ગયા હોય, તમને જે રિયાલિટીની પ્રાઇસ કીધી હોય એના કરતા અપડાઉન થતું હોય છે. એટલે ડીલર પાસેથી પણ સારી ગાડી મળી જાય ને કોઈ પણ કંપની હોય એની પાસે આઉટલેટમાંથી પણ તમને સારી ગાડી મળી જાય. કિશનભાઈ, ક્યારેય એવો બનાવ બન્યો છે ખરા કે કોઈ તમારા વિડીયો જોઈ અને કોઈ કસ્ટમરે ગાડી લીધેલી, ત્યારબાદ તેમને ખરાબ અનુભવ થયો હોય, એમને તમને જાણ કરી હોય કે કિશનભાઈ અમારી સાથે આવું છે? 100%. તો એમાં દીપેશભાઈ હું એવું કહેવા માંગુ છું કે તમે આવા અનુભવ તો મને ઘણા બધા થયા છે, પણ ખાસ કરીને શોર્ટ આઉટ થઈ ગયા હોય. અને હું બને ત્યાં સુધી, જો મારે તો શું હોય કે વિડીયો હું બનાવતો હોય છતાં પણ મને ફોન આવતો હોય એટલે હું આન્સર આપું. અમુક સમય એવું બને કે હું આન્સર ના આપી શકું, કે હું બિઝી હોય, તે કસ્ટમર છે હું નામ નહીં આપું, ને અમદાવાદમાંથી ગાડી લીધેલી હતી, ડીલરનું પણ નામ નહીં આપું. એને એ પ્રોબ્લેમ આવ્યો હતો કે એને i10 લીધી હતી સેકન્ડ ઓનર, સોરી ફર્સ્ટ ઓનર, એટલે સેકન્ડ ઓનર પોતાના નામે ચડાવેલા થઈ ગઈ. પણ જયારે આરસી બુક આવી ત્યારે થર્ડ ઓનર હતા, એટલે ચીટિંગ થયા. બરોબર છે. એટલે કસ્ટમરે જયારે આરસી બુક આવેલી એટલે પહેલામાં પહેલો ફોન મને કરેલો હતો. એને એવું કીધું હતું કે કેડીભાઈ તમારો વિડીયો જોઈને મેં ગાડી લીધેલી છે. એટલે મેં તરત શું કર્યું કે મેં અમદાવાદ ફોન કરેલો હતો એ ડીલરને કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ થયો છે, તો આ રીતના ખરેખર આ ચીટિંગ જ કહેવાય, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે છેતરવું આપણે. પછી એનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ પણ થઈ ગયો હતો, એને ગાડી રિટર્ન આપી દીધેલી હતી, પાછું એનું પેમેન્ટ મળી ગયેલું હતું. એટલે ઘણા બધા એવા પ્રોબ્લેમ આવતા હોય. ફ્રેન્ડ, જો તમે પણ કોઈ પણ જગ્યાએ ગાડી લેવા જતા હોય તો પ્રોપર, મેં પહેલા પણ કીધું કે ગાડીના ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જોઈએ, ગાડી એક્સિડન્ટ નોન એક્સિડન્ટ બધું ચેક કરાવી દીધું. અને સમય હોય તમારી પાસે, ફોર એક્ઝામ્પલ કે દીપેશભાઈ તમે અત્યારે ક્રેટા લેવા જતા હોય તો શોરૂમ તો તમને મળવાના જ છે, તો એકવાર ભલે તમારે 1000 રૂપિયા પે કરવા પડે, પણ એકવાર ગાડી તમે હિસ્ટ્રી ચેક કરાવી લ્યો, ઉતાવળ ના કરો. તો આ એક ખાસ મેસેજ આપવો છે કે કોઈ પણ ગાડી તમે પરચેસ કરો છો, ભલે 2 લાખની હોય કે 20 લાખની હોય, તમે એની પ્રોપર હિસ્ટ્રી ચેક કરાવી લ્યો. કેમ કે અમારું કામ એવું છે કે હરેક ગાડીની હિસ્ટ્રી ચેક કરીને વિડીયો શૂટ ના કરી શકીએ. મારું કામ એ છે કે કઈ જગ્યાએ કઈ ગાડી અવેલેબલ છે એ અમારા માધ્યમથી અમે પબ્લિક સુધી પહોંચાડીએ. તો કિશનભાઈ, આજ તો ખાસ તમે અમારા આમંત્રણને માન આપી અમારા સ્ટુડિયો પર પધાર્યા, એ બદલ આપનો આભાર. અને આપ આવ્યા ગુજકાસ્ટ પર, અનુભવ અમારી સાથે શેર કરવા માંગુ છું. તો દિપેશભાઈ, પહેલા તો હું પણ જ્યારે મેં ચેનલ ચાલુ નહોતી કરી ને ત્યારે પણ ઘણા બધા એવા જે હું ચેનલ જોતો બ્રોડકાસ્ટની, એમાં શું હોય કે ઇન્ફ્લુએન્સર બેઠા હોય ને જેમ તમે કેમ પ્રશ્ન પૂછો છો એમાં એને પણ પૂછતા હોય. પહેલેથી શોખ હતો એમ કે આ રીતના કોઈ પણ ઇન્ટરવ્યુમાં અમે પણ જઈએ એમ. પછી અમારી ચેનલ ચાલુ હતી એટલે હું ઘણા બધા બ્રોડકાસ્ટ તો જોતો હતો. પછી તમારો કોન્ટેક્ટ થયો, આ રીતના આપણો મેસેજ આવ્યો અને આપણે મળવાનું નક્કી થયું, ત્યારે મને અંદરથી સારું એવું ફીલ આવતું કે નહીં, આપણે પણ એક ઓનલાઈન થ્રુ જે આ તમારું બ્રોડકાસ્ટિંગ ચેનલ છે બહુ સારી છે. કેમ કે આનાથી શું થાય છે કે મેં ઘણા બધા વિડીયો જોયા, અલગ અલગ યુટ્યુબરના ઇન્ફ્લુએન્સરના, તમે આનાથી એક માધ્યમથી પબ્લિક જોડાય છે, ખબર પડે છે કે બરાબર છે કે આ ઇન્ફ્લુએન્સર અહીંયા આવેલા છે, આની આ માહિતી આપેલી છે, પોતે આની ચેનલ છે, એનું માધ્યમ તમારું બેસ્ટ હોય ને તો તમારે આ ચેનલ બ્રોડકાસ્ટની છે. તો એના માટે ખરેખર હું તમને ધન્યવાદ કહું છું કે તમે બધા યુટ્યુબર્સ કે જે ઇન્ફ્લુએન્સર છે એને એપ્રોચ કરો છો કે અમારી ચેનલમાં આવીને પબ્લિક સુધી મેસેજ આપો, જે છે રિયાલિટી. તો એક સારી વસ્તુ છે અને પોઝિટિવ વસ્તુ છે. તો આના માટે હું પણ તમને ખરેખર ધન્યવાદ દઉં છું ને આ તમારી જે ચેનલ છે એ બહુ બેસ્ટ છે. તો આ હતા કિશનભાઈ કાનગર આપણી સાથે જોડાયેલા, અને જે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ અમારી સમગ્ર ગુજકાસ્ટ ટીમ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. કિશનભાઈ, આભાર.